અહીં યામ ભૂમિતિનું આપણું જે ઉદાહરણનો પહેલો દાખલો છે તેમાં કીધું છે કે નીચેની આકૃતિ જુઓ અને નીચેના વિધાન પૂર્ણ કરો. તો અહીં આપણને એક આલેખ આપ્યો છે કે જેમાં જુદા જુદા બિંદુઓ જુદા જુદા યામ પર દર્શાવ્યા છે. તો હવે એના નીચેના જે પ્રશ્નો છે તે છે, એમાં પહેલું છે કે બિંદુ બી ના કોટી અને ભુજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો આપણને ખબર છે કોટી એટલે કે જે વાય અક્ષ હોય એ અને ભુજ એટલે કે જે એક્સ અક્ષ હોય એ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે બિંદુ બી છે એના જે કોટી છે એ 3 અને ભુજ છે એ 4 છે. માટે બિંદુ બી ના યામ જે છે એ થશે એક્સ અક્ષ એટલે 4 અને વાય અક્ષ એટલે 3. એના પછી બીજું છે કે બિંદુ એમ ના એક્સ યામ અને વાય યામ અનુક્રમે -3 અને 4 છે. આથી બિંદુ બી જે છે એના યામ બિંદુ એમ છે એના યામ થશે -3 અને 4. એ જ પ્રમાણે ત્રીજું છે કે બિંદુ એલ ના એક્સ યામ એ 5 -5 અને વાય યામ એ -4. એથી બિંદુ એલ ના યામ -5 અને -4. એ જ પ્રમાણે ચોથું છે કે બિંદુ એક્સ ના એક્સ યામ અને વાય યામ અનુક્રમે 3 અને -4. એથી બિંદુ એક્સ ના યામ જે છે એ થશે 3 અને -4. એ જ પ્રમાણે હવે એની જે બીજો આલેખ છે તે છે કે નીચેની આકૃતિમાં અક્ષો ઉપર બિંદુના યામ લખો. તો અહીં આપણને જે બિંદુઓ છે તે અક્ષ પર આપ્યા છે. તો એને નીચેના જે છે તો અક્ષ પર બિંદુ લખીએ તો જે એ બિંદુ છે તો એ આપણો એક્સ અક્ષ પર છે એટલે અને 4 પર છે. તો આપણે તેના યામ લખી શકીએ કે 0 અને 4. એવી જ રીતે જે બી છે એ વાય અક્ષ પર છે અને તે 3 પર છે. તો આપણે લખી શકીએ કે બી ના યામ છે 0 અને 3 થાય. એવી જ રીતે બિંદુ સી છે તે આપણું -5 અને 0 થશે. જે બિંદુ ડી છે એ આપણું 0 અને -4 અને ઈ જે છે એ 2/3 અને 0 થશે. એ જ પ્રમાણે હવે એના પછીનો આપણી પાસે ત્રીજો પ્રશ્ન સ્વાધ્યાય 3.2 નો બીજો પ્રશ્ન છે કે નીચેની આકૃતિ જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ લખો. તો અહીં આપણને જે બધા બિંદુઓ છે તે આલેખમાં દર્શાવેલા છે, એના યામ દર્શાવેલા છે. તો આપણે પ્રશ્નોનો જવાબ આપીએ તો પહેલો પ્રશ્ન છે કે બિંદુ બી ના યામ જણાવો. તો આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે જે બિંદુ બી છે એનો એક્સ યામ -5 અને વાય યામ 2 છે એટલે તેના યામ એ -2 અને 5 થશે. એવી જ રીતે જે બિંદુ સી છે એના યામ તો એનો એક્સ યામ 5 અને વાય યામ -5 એટલે તેના જે યામ છે તે થશે 5 અને -5. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે -3 -5 દ્વારા દર્શાવો તો બિંદુ, તો એ થશે આપણી પાસે ઈ. એવી જ રીતે ચોથો પ્રશ્ન છે કે 2 અને -4 દ્વારા દર્શાવો તો બિંદુ, તો તે થશે આપણી પાસે જી. એના પછી પાંચમું છે કે બિંદુ ડી નો એક્સ યામ ખાલી જગ્યા છે તો તે થશે આપણી પાસે 6. એચ નો વાય યામ તો તે થશે -3. એલ ના યામ જે છે તો તે થશે આપણી પાસે 0 અને 5 અને એમ ના યામ છે તો એ થશે આપણી પાસે -3 અને 0. આ તમામના પ્રશ્નોના જવાબ તમે આલેખ દ્વારા જોઈને લખી શકો છો અને મેં પણ એવી જ રીતે લખ્યા છે. એના પછીનો હવે આપણો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુના યામ જણાવો. તો અહીં આપણને આપણી આલેખ પોથીમાં જે બિંદુઓ છે તે દર્શાવેલા છે. તો હવે એના પછી આપણે જો બિંદુઓને એના યામમાં દર્શાવીએ તો આપણું જે એ બિંદુ છે એના યામ છે 3 અને 6. બી બિંદુ છે એના યામ થશે -4 અને 0. સી જે છે એનો થશે 2 અને -5. ડી છે એનો થશે 0 અને 7. ઈ ના -3 અને 4. એફ છે એનો થશે 6 અને 0. જી નો -5 -4. એચ નો 0 અને -6 અને ઓ જે છે એનો 0 0 થશે. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુના યામ જણાવો. બંને અક્ષ પર પ્રમાણમાપ 1 સેમી બરાબર 5 એકમ છે. તો અહીં આપણને જે પ્રમાણમાપ 1 એકમ બરાબર 5 સેન્ટીમીટર છે એ પ્રમાણેના આપણને બિંદુ આપેલા છે અને તે પ્રમાણે યામ પણ ગોઠવાયેલા છે. તો આપણે જો એના યામ લખીએ તો બિંદુ પી જે છે એનો યામ થશે આપણી પાસે 10 અને 15 એટલે તેનો એક્સ યામ 10 અને વાય યામ 15. ક્યુ છે એનો એક્સ યામ -15 અને વાય યામ 0. આર નો એક્સ યામ 20 અને વાય યામ -15. એસ જે છે એનો વાય યામ 25 અને એક્સ યામ 0. ટી છે એનો એક્સ યામ -20 અને વાય યામ 0 એટલે 20 થશે. અને યુ છે એનો એક્સ યામ -20 અને વાય યામ -25. એવી જ રીતે જે વી છે એનો એક્સ યામ 0 વાય યામ -15 અને ડબલ્યુ નો એક્સ યામ 25 અને વાય યામ 0. તો આ રીતે આપણે બિંદુઓના યામને લખી શકીએ છીએ. હવે એના પછીનો આપણી પાસેનો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુના યામ જણાવો. તો અહીં આપણે જે આલેખ આપ્યો છે એ આલેખમાં બધા બિંદુઓ છે એ જુદા જુદા યામ પર ગોઠવાયેલા છે.
તો જો આપણે તેના યામ લખીએ તો સૌપ્રથમ જે બિંદુ એ છે એનો યામ થશે 2 અને 5, બી નો -6 0, સી નો -3 4, ડી છે એ -8 અને -8, ઈ છે એ થશે 3 અને -2, એફ જે છે એ થશે 6 અને 0, જી જે છે એ થશે 0 અને -5, અને એચ જે છે એ થશે આપણી પાસે 0 અને 7. તો આ રીતે આ લેખને આપણે આ યામ લખી શકીએ. એના પછીનો આપણો આલેખ છે કે નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુના યામ જણાવો. બંને અક્ષ પર પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 100 એકમ લો. તો આપણને બિંદુ આપેલા છે અને તેના યામ ગોઠવાયેલા છે. તો આપણે જો તેના યામ લખીએ તો સૌપ્રથમ જે બિંદુ પી છે એના યામ થશે -50 અને 40, ક્યુ છે એના યામ થશે 80 અને -60, આર માટે 0 અને 40, એસ નું -70 અને 0, ટી છે એનું -70 અને -70, યુ નું 0 અને -40, વી નું 80 અને 0, અને ડબલ્યુ નું 30 અને -30. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેની યાદીઓમાં આપેલ બિંદુના સ્થાન યામ સમતલમાં ક્યાં હોય તે જણાવો. તો આપણી પાસે સૌપ્રથમ જે બિંદુ છે કે બિંદુ એ 5 અને 0, તો આપણને ખબર છે અહીં તેનો એક્સ યામ જે છે એ 5 અને વાય યામ 0 છે, તો તેનું સ્થાન એ એક્સ અક્ષ પર હોવું જોઈએ. એના પછી બીજું બિંદુ બી જે છે તેના યામ છે 3 અને -2, તો અહીં 3 અને -2 છે માટે એક પ્લસ અને બીજો માઇનસ છે, તેથી તેને ચતુર્થ ચરણમાં હોઈ શકે. ત્રીજું છે બિંદુ સી -2 અને 5, તો અહીં તેનો પહેલો જે યામ છે માઇનસ એટલે એક્સ યામ માઇનસ અને વાય યામ પ્લસ છે, તો તે દ્વિતીય ચરણમાં હોય. ચોથું છે ડી 0 અને 4, તો અહીં તેનો એક્સ યામ 0 અને વાય યામ 4 છે, માટે તે વાય અક્ષ પર હોય. ઈ છે -3 અને -4, તો અહીં પહેલું અને બીજા બે યામ એ માઇનસ છે, તેથી તે તૃતીય ચરણમાં હોય. એના પછી એફ છે 4 અને 3, તો તે પ્રથમ ચરણમાં. 0 અને -4 એટલે એ એક્સ યામ પર થાય, અને -5 અને 0 એટલે તે એક્સ અક્ષ પર હોય. હવે એના પછીનો એનો નીચેનો પ્રશ્ન છે આપણી પાસે કે નીચેની યાદીઓમાં આપેલ બિંદુઓના સ્થાન યામ સમતલમાં ક્યાં હોય તે જણાવો. તો પહેલું બિંદુ છે -3 અને -5, તો તે તૃતીય ચરણમાં. બીજું બિંદુ ક્યુ 0 અને 5, તો તે એક્સ અક્ષ વાય અક્ષ પર. એના પછી આર 3 4, તો તે પ્રથમ ચરણમાં. એસ જે છે એ 4 અને 3, તો તે પણ પ્રથમ ચરણમાં. ટી 5 0, તો તે થશે આપણું એક્સ યામ પર. યુ -3 અને 5, તો તે થશે આપણું તૃતીય ચરણમાં. વી 5 અને -3, તો તે થશે ચતુર્થ ચરણમાં. ડબલ્યુ 0 અને -3, તો તે થશે વાય અક્ષ પર. એના પછી આપણી પાસે એક્સ છે -3 અને 0, તો તે થશે એક્સ અક્ષ પર. અને વાય છે 3 અને -5, તો તે ચતુર્થ ચરણમાં. અને છેલ્લું ઝેડ -5 અને 3, તો તે આપણું દ્વિતીય ચરણમાં થાય. એના પછીનો એવો જ એનો બીજો પ્રશ્ન છે કે નીચેની યાદીમાં આપેલ બિંદુઓના સ્થાન યામ સમતલમાં ક્યાં હોય તે જણાવો. તો પહેલું બિંદુ છે એ 15 અને -10, તો તે ચતુર્થ ચરણમાં. બીજું છે -10 -20, તો તે તૃતીય ચરણમાં. સી 25 અને 0, તો એ એક્સ અક્ષ પર. -15 અને 25, તો તે દ્વિતીય ચરણમાં. ઈ -5 અને 0, તો એ એક્સ અક્ષ પર. 0 અને -15, તો વાય અક્ષ પર. 25 અને 5, તો તે થશે પ્રથમ ચરણમાં, અને 0 અને 15, તો તે થશે વાય અક્ષ પર. હવે એ જ પ્રમાણેનો એના પછીનો આપણો છેલ્લો પ્રશ્ન છે કે નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય તે જણાવો. તો પહેલું છે એ 10 અને 40, તો તે પ્રથમ ચરણમાં. બીજું -3 0 એક્સ અક્ષ પર, કારણ કે તેનો વાય યામ 0 છે. ત્રીજું 50 અને -40, તો તે થશે ચતુર્થ ચરણમાં. ડી 0 અને -30, તો તેનું વાય યામ છે એ -30 અને એક્સ યામ 0, એટલે તે વાય અક્ષ પર. ઈ છે -20 અને 50, તો તે થશે દ્વિતીય ચરણમાં. એફ 0 અને 60, તો તે આપણી પાસે થશે એક્સ અક્ષ પર વાય અક્ષ પર. એના પછી જી છે તે 70 અને 0, તો તે એક્સ અક્ષ પર. અને એચ છે તે છે -40 અને -50, એટલે તે તૃતીય ચરણમાં હોય. તો આમ અહીં આપણું આ ત્રીજું યામ ભૂમિતિ જે છે એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.